જ્યારથી મક્તમપુરા નું કોમ્યુનિટી હોલ બનવામાં આવ્યું અને ત્યારે જ જનતા એટલી ખુશ થઈ હતી કે અમારે એક કોમ્યુનિટી હોલ આવ્યું છે કે જેના કારણે અમે ઓછા રેન્ટમાં અને આ કોમ્યુનિટી હોલ અફોર્ડ કરી શકીશું. પણ જ્યારે આનું સમાચાર પત્રમાં આનું જ્યારે રેન્ટ નક્કી કરવામાં આવ્યું અને ત્યારે જ હું અહીંના જે કોર્પોરેટર છે એને ફોન કરીને બી જાણ કરી હતી કે આ જે રેન્ટ છે ખૂબ જ ઉગ્ર પ્રમાણમાં છે અને આ રેન્ટ અહીંની જનતા અફોર્ડેબલ નથી કરી શકતી. ત્યારે કોર્પોરેટર દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે ખૂબ જ અર્થાત પ્રયત્નોની પાછળ આ કોમ્યુનિટી હોલ બન્યું છે. તો તમારો પ્રયત્ન કરેલો છે એ 100% કરેલો છે, પણ જનતાને આ જે રેન્ટ છે વધુ પડે છે એના માટે પણ તમારે વિચારણા કરવી પડે. જ્યારે એમને આ રજૂઆત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા ફોન પણ કટ કરી દેવામાં આવ્યો અને એ લોકો એમ દર્શાવે છે કે પ્રહલાદનગરનું જે કોમ્યુનિટી હોલ છે અને જોધપુરનું જે કોમ્યુનિટી હોલ છે એનું રેન્ટ વધારે છે. તો એ 14 કરોડ રૂપિયાના બજેટમાં બનેલો છે અને અહીંનો જે મક્તમપુરાનો જે કોમ્યુનિટી હોલ છે 7 કરોડ રૂપિયાના બજેટમાં બનેલો છે અને મક્તમપુરાની જે જનતા છે અફોર્ડ નથી કરી શકતી 20,000 રૂપિયા રેન્ટ અને જે એના પછી સફાઈ ને બધું ભેગું કરીને ખૂબ જ પ્રમાણમાં રેન્ટ થાય છે. એ જ રેન્ટમાં ત્યાં સામે વરપડા જે હોલ છે એ પણ બુક કરાવી શકે છે જનતા. અને જ્યારે વરપડા હોલ બુક કરાવવામાં આવે ત્યારે ત્યાં 5,000 થી 10,000 રૂપિયા એડવાન્સ રકમ આપી અને બુક કરી દેવામાં આવે છે. પણ જ્યારે લગ્ન હોય ત્યારે 15 દિવસ અગાઉ એને પૈસા જમા કરાવવામાં આવે છે. પરંતુ અહીંયા EMC નો જો કોમ્યુનિટી હોલ છે જ્યારે પણ લગ્ન હોય જ્યારે હું બુક કરતો ત્યારે જ એની ડિપોઝિટ રકમ ચૂકવવામાં આવે છે. એ જનતા અફોર્ડ નથી કરી શકતી. અહીંના કોર્પોરેટર વિચારવા જેવું છે. કેમ કોર્પોરેટર અહીંની જનતાને જાણતા નથી? કેમ એનો પ્રશ્ન લઈને અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જણાવી શકતા નથી? એ લોકો જન પ્રતિનિધિ છે, જનતાના મતથી જીતેલા છે. એ અધિકારીના મતથી નથી જીતેલા. એ ધ્યાનથી કાન ખોલીને સમજી લો કે તમારે જનતાનો અવાજ બનવો જ પડશે, કેમ કે જનતાએ એમનો મત આપેલો છે. જનતાના મતથી તમે અત્યારે પ્રતિનિધિ છો. તમે AFC ના અધિકારીના પ્રતિનિધિ નથી કે ત્યારે તેમના દ્વારા જે જણાવવામાં આવે એક ટપાલી રૂપ કે જ્યારે પોસ્ટમેન કંઈક લે અને જનતાના વચમાં રાખે છે એવી રીતે તમે જનતાના વચમાં રાખી વચમાં કોઈ વ્યવહાર કરતા નથી, કોઈ કોમ્યુનિકેટ કરતા નથી. જ્યારે તમને અહીંથી મત આપ્યો, જ્યારે જનતાએ મત આપ્યો ત્યારે એ સોચ્યું હતું કે આ લોકો જનતાનો અવાજ બનશે, પરંતુ તમે જનતાનો અવાજ નથી બનતા. આનો અમારો ઉગ્ર વિરોધ છે. SDPI ટીમ અને ઇન્સાફ ગુજરાતી ટીમ સાથે મળી અને આનો વિરોધ કરશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ અમે જ્યારે જરૂર જણાશે તો તેમને બી મળીશું અને કમિશનરને બી મળીશું. અને અમારા પાસે તમામ જે કોમ્યુનિટી હોલ છે એના રેન્ટની અમારા પાસે લિસ્ટ આવી ગઈ છે. અનવર કાજી જે અમારા અહીંના મક્તમપુરાના આગેવાન છે